જિલ્લાના મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપક પટેલ પશુપાલન ક્ષેત્રે મિરેકલ મેન તરીકે જાણીતા બન્યા છે। માત્ર 5 ધોરણ સુધીના અભ્યાસ છતાં તેમણે છેલ્લા 25 વર્ષમાં 80,000થી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે। સાથે જ ભારતમાં પશુમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર 35 થી 40% છે, જેની સામે દીપક પટેલ દ્વારા પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે તેનો સફળતાનો દર 80% જેટલો છે। તેમના નવતર પ્રયોગના પરિણામે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પશુમાં દૂધ ઉત્પાદન સરેરાશ દૈનિક 11.3 લીટર છે। રાષ્ટ્રીય સ્તરે આ દર 7.4 લીટર છે। તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તેમના પ્રેરણાદાયી સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી પણ નિર્મિત કરવામાં આવી છે। પહેલા જો ગાય હતી ને તો 4-5 લીટરની જે બધી હતી તેમાંથી આ વિધાન કરવાથી છે ને વાસીડીને અત્યારે છે ને 10-12-15 લીટર સુધી એક ગાયનું દૂધ આવતું છે। દૈનિક 30-30 લીટર સુધી દૂધ આવતું છે। જે 7-8 લીટર દૈનિક હતું તેનામાંથી 30 લીટર સુધી દૂધ થયું। પહેલા માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ, હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ। 10, 11, 12 સુધી બી જઈ શકે છે।